મારી સાથે પોલિસીના પૈસા મને ફરીથી મારા જે બ્લોક થઈ ગયેલા હતા તે મને ફરીથી મળે છે એ રીતે વાત કરીને ફોન ઉપર વાત કરીને અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ કિંમત ભરાવડાવી અને પછી એ લોકોએ મને ચેક પણ મોકલ્યો, પણ એ ચેક રિટર્ન થયો એટલે મેં 1930 પર પહેલાં કમ્પ્લેન લખાવી અને પછી અહીંયા સુરતના સાયબર સેલમાં મારી કમ્પ્લેન ગઈ એટલે એ લોકોનો સામેથી મને ફોન આવ્યો અને એ લોકોએ મને ખૂબ જ સારો સહકાર આપ્યો, ખૂબ જ મદદ કરી અને ખૂબ જ સારી રીતે મારી સાથે એ કરીને મને મારા બધા પૈસા રિકવર કરી આપ્યા છે. એટલે કોઈએ પણ ગભરાવવું નહીં, કોઈએ પણ ચિંતા નહીં કરવી, તરત જ સાયબર સેલમાં જાણ કરવી અને તરત જ આપણા જેટલા પણ પૈસા ગયા હોય જે રીતે ગયા હોય તે રીતે તરત જાણ કરી અને તમે આગળ વધશો તો તમારા પૈસા પણ દરેકના પાછા આવી જવા માટેની શક્યતા છે. મારી સાથે જે સાયબર ફ્રોડ થયો એ બધા કરતાં કદાચ હું માનું છું થોડો ઓછો અલગ કેસ હતો, કારણ કે મારી સાથે ફેસબુક રિક્વેસ્ટ આવી હતી. એમાં 2-3 દિવસ આમ તેમ વાત કરીને પછી મને કહ્યું કે તમારે ફોરેક્સ શીખવું છે એમ. તો હું રિટાયર્ડ થયો હતો, મારી પાસે બહુ કંઈ ખાસ કામ નહીં હતું, પણ હું લાલચમાં આવું એવો પણ માણસ નહીં હતો. તો મને હા પાડી તો તરત મારું એકાઉન્ટ ખુલી ગયું. પહેલા દિવસે 9,000 રૂપિયાનું ગેઇન બતાવ્યો અને વિડ્રો બી કરવા દીધા અને ત્યાર પછી ગ્રેજ્યુઅલી 17-18 લાખ રૂપિયા લગભગ મારે રોકવાના આવ્યા. અને જ્યારે મેં વિડ્રો કરવાની વાત કરી ત્યારે મને કહ્યું કે તમારો 20% ફોરેન એક્સચેન્જ ચાર્જીસ લાગશે. તો મારી પાસે તો પૈસા જ નહીં હતા, મારું ઘર ચલાવવું કેવી રીતે એ સવાલ ઊભો થઈ ગયો હતો. તો જેમ તેમ કરીને મેં 1-2 મહિના કાઢ્યા, પણ મને થેન્ક્સ ટુ સુરત સાયબર ઓફિસ બધા જ કર્મચારીઓએ મને બહુ સપોર્ટ કર્યો. નોટ ઓનલી ધેટ, એ લોકોએ પહેલા જ દિવસથી મને એટલો બધો સપોર્ટ કર્યો. હું પહેલી વાર મિટિંગમાં ગયો તો મને એટલી બધી રાહત થઈ. પૈસા ના આવે કે આવે એ બીજી વસ્તુ હતી, પણ હું જે મારા મનમાં જે ઇમ્પ્રેશન લઈને ગયો હતો કે શું કરીશું, કેવી રીતે કરીશું, અત્યારે તો હેન્ડ ટુ માઉથ થઈ ગયા છે, ઘર કેમ ચલાવવું, તો આ પરિસ્થિતિ હતી. એમાંથી પણ એક પણ દિવસ હું જ્યારે પણ હું ગયો છું સાયબર ઓફિસમાં તો મને બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને એને લીધે જ લગભગ 3,70,000 જેવી રકમ, હજુ બી 14 લાખ રૂપિયા જેવા ગયા છે. પણ ભગવાન જાણે આવશે કે નહીં આવશે, પણ મને એવું લાગે છે કે આ જે ક્રિમિનલ્સ છે એ કદાચ ઓવરસીઝ હતા અને એ લોકોએ કંઈક આવી લિંક કરેલી હતી, ગોડ નોઝ. પણ સુરત સાયબર સેલનો હજુ બી પ્રયત્ન છે. 6 મહિના જેવું થઈ ગયું પણ ઘણી બધી રકમ પાછી આવી છે. થેન્ક્સ ટુ ઓલ અને થેન્ક્સ ટુ ઓલ સ્ટાફ. થેન્ક યુ વેરી મચ. આજે તેરા તુજકો અર્પણ આપણા એક પ્રોગ્રામ રાખવામાં આવેલા છે, જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા અમારા પ્રજાજનોના કુલ 2,52 લાખ રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોને પરત જો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લોકોના જેના 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા. અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગીમાં સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા. તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા. અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમની જો ટીમ છે, જો ડીસીપી વિશાખા એડિશનલ સીપી કરનાજ વગેરે અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીઓ બી લઈ ગયા અને રિકવરી બી થઈ અને આજે બધા લોકોને પરત મળે છે. એનાથી ખુશી કોઈ બાબત નથી. પહેલે એક એવું હતા જો કે જો પૈસા ગયા તો પછી બહુ ક્યારે મળશે ક્યારે નહીં મળશે, લેકિન ત્યારે નામદાર કોર્ટમાં બી ખૂબ જ આના ટોપ પ્રિયોરિટી ઉપર રાખવામાં આવે છે અને તાત્કાલિક કોર્ટ સુધી ઓર્ડર થઈ જાય છે કે પૈસા આપણે ફટાફટ આપી દો. અને આ બધાના પૈસા મળે એના માટે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન બી. અને સાથોસાથ આપના થકી હું બીજા લોકોને રિક્વેસ્ટ અને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની કોઈ જો ડિજિટલ અરેસ્ટનો મેટર હોય છે, કોઈ એજન્સી નામે તમે ફોન કરે એવા
હોતા નથી જોઈએ. ઘણા બધા લુભાવની સ્કીમો નામે કરે, એમાં તમે નહીં ફસાવો. કોઈ ફોરેક્સના નામે, કોઈ ફોરેન જોબના નામે આ બધા કરતો આમાં ઓથેન્ટિક ગવર્મેન્ટના સાઇટ સિવાય આપ નહીં યુઝ કરો. અને સાથોસાથ ક્યારે પણ ફિર બી બની જતા હોય છે કોઈ ક્રાઇમ તો 1930 આપનો એકદમ બ્રહ્માસ્ત્ર છે, એના તુરંત જો આપ કોલ કરી દો 1930 પર આપ કરજો, તાત્કાલિક वो સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. અને પહેલેથી જો અમે લોકો જો પોલીસ સ્ટેશનમાં કર્યા છે જ્યાંથી ત્યાં પણ આપ જાણ કરો, એવી બધાને અમે આપ થકી અપીલ કરું છું જોઈએ. અને ફરીથી જો અમારા 61 લોકોના 2.5 કરોડ રૂપિયા વધુ રકમ મળ્યા છે એના બધાને અભિનંદન. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.